हैं। चैतर वसावा जी अपने क्षेत्र के बहुत जनमानस में बहुत ही प्रिय नेता है, लोग उन्हें प्यार करते हैं, उनका काफ़ी नाम है। और भारतीय जनता पार्टी को लगता है कि चैतर वसावा जी आने वाले समय में लोकसभा चुनाव में चैतर वसावा जी उनके लिए बड़े समस्या का कारण बन सकते हैं। तो किसी भी तरीके से चैतर को या फंसाओ या हटाओ, जो मर्जी करो, बस चैतर को चुनाव के राजनीति की रणनीति से हटा दो। तो भाजपा की जो ये रणनीति है कि या तो वो किसी को खरीदने की कोशिश करते हैं, अगर किसी को खरीद नहीं पाते हैं तो फिर वो किसी भी दूसरे तरीके से षड्यंत्र करके उसको रास्ते से हटाने की कोशिश करते हैं। और ऐसे ही चुनाव लड़ने की उनकी पूरी प्रक्रिया है, ये उनके कैंपेन का हिस्सा बन गया है। गुजरात में भारतीय जनता पार्टी की फिर से सरकार बनी थी विधानसभा में। તમે જેમને સાંભળ્યા એમનું નામ છે સંદીપ પાઠક, આમ આદમી પાર્ટીના નેતા છે, રાજ્યસભાના સાંસદ છે અને આમ આદમી પાર્ટીનું જે રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે એમાં મોટી ભૂમિકા ધરાવે છે. એ આજના દિવસમાં ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતમાં 2024ની જે લોકસભાની ચૂંટણી થવાની છે એમાં આમ આદમી પાર્ટીનો ફાળો કઈ રીતના રહેવાનો છે એના માટે જ એના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એમને માર્ગદર્શન આપવા માટે આજના દિવસમાં ગુજરાત આવ્યા છે. જ્યારે આવ્યા હતા ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ કરી હતી અને પત્રકાર પરિષદની અંદર તેમણે ચૈતર વસાવાની વાત કરી છે. જી હા, ચૈતર વસાવા કે જે અત્યારે નર્મદાની અંદર જેલમાં કેદ છે, એમના પર કેસ છે. પરંતુ સંદીપ પાઠકે શું કહ્યું હતું એમની પાસેથી સાંભળીએ. देश में चारों तरफ है और ये परिस्थिति इस बुरी तरफ फैलते जा रही है कि देश में प्रजातंत्र को ऐसा लगता है कि भारतीय जनता पार्टी लगता है कि प्रजातंत्र को ही पूरी तरीके से खत्म कर देगी। चैतर वसावा का आप उदाहरण ले सकते हैं। चैतर वसावा जी अपने क्षेत्र के बहुत जनमानस में बहुत ही प्रिय नेता है, लोग उन्हें प्यार करते हैं, उनका काफ़ी नाम है। और भारतीय जनता पार्टी को लगता है कि चैतर वसावा जी आने वाले समय में लोकसभा चुनाव में चैतर वसावा जी उनके लिए बड़े समस्या का कारण बन सकते हैं। तो किसी भी तरीके से चैतर को या फंसाओ या हटाओ, जो मर्जी करो, बस चैतर को चुनाव के राजनीति की रणनीति से हटा दो। तो भाजपा की जो ये रणनीति है कि या तो वो किसी को खरीदने की कोशिश करते हैं, अगर किसी को खरीद नहीं पाते हैं तो फिर वो किसी भी दूसरे तरीके से षड्यंत्र करके उसको रास्ते से हटाने की कोशिश करते हैं। और ऐसे ही चुनाव लड़ने की उनकी पूरी प्रक्रिया है, ये उनके कैंपेन का हिस्सा बन गया है। गुजरात में भारतीय जनता पार्टी की फिर से सरकार बनी थी विधानसभा में। લોકસભા 2024ની ચૂંટણીની વાત કરીએ તો 26માંથી 26 બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી છે એમણે પ્રયાસ શરૂ કરી પણ દીધા છે અને ઘણા સમયથી એમના પ્રયાસ શરૂ છે. આ બધાની વચ્ચે જ્યારે નર્મદાની વાત આવે ત્યારે 3 જે અલગ અલગ નેતા છે એ આ મેદાને છે એવી વાત કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાંથી જે અહેમદ પટેલ છે એમના પુત્રી છે, એના સિવાય આમ આદમી પાર્ટી છે એ ચૈતર વસાવાને લડાવી શકે છે અને ભારતીય જનતા પાર્ટીના અત્યારના ભરૂચના હાલના સાંસદ છે મનસુખ વસાવા, જે મનસુખ વસાવાનું પત્તું કપાઈ શકે છે એવી રીતના પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી જે છે એ ચૈતર વસાવાને લડાવવાની છે અને ચૈતર વસાવાએ પણ જેલમાંથી એમના જે ભરૂચના પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, એમને જણાવ્યું હતું કે હું ચૂંટણી લડવાનો છું, તમે કાર્યકર્તા જેટલા પણ છે એમને સંદેશ આપી દો કે લોકસભા લડવા માટે જે કંઈ પણ કામગીરી કરવાની છે એમાં લાગી જાય, હું જ ચૂંટણી લડવાનો છું. ચૈત્ર વસાવાની અત્યારે વાત કરીએ તો છેલ્લા 18 ડિસેમ્બરથી એ નર્મદાની જેલની અંદર બંધ છે. એમના ઉપર કેસ કરવામાં આવ્યો છે. વનકર્મીના મારવાળો, હુમલાવાળો, ફાયરિંગવાળો સહિતના જેટલા પણ મુદ્દા છે એ મામલે જ એમના ઉપર ફરિયાદ કરવામાં આવી હતી અને એના પછી એ ફરાર થઈ ગયા હતા. પરંતુ એ ફરીવાર પોલીસની સમક્ષ સરેન્ડર એમણે કરી દીધું હતું અને અત્યાર પછી એ જેલની અંદર બંધ છે. આગળ શું થશે એ જોવાનું રહેશે. ધન્યવાદ.